વિસ્તારમાં વેપારીઓ વચ્ચેની આર્થિક લેતી દેતી હિંસક વળાંક લીધો છે। ટેક્સટાઇલ પેકેજિંગના ધંધા સાથે સંકળાયેલ એક વેપારીનું સ્કોર્પિયો કારમાં અપહરણ કરવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી। મળતી માહિતી મુજબ ફરિયાદી દિવાકર તિવારી અને મુખ્ય આરોપી પિયુષ અગ્રવાલ બંને ટેક્સટાઇલ પેકેજિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે। આ ધંધામાં લાંબા સમયથી રૂપિયાની લેતી દેતી બાબતે બંને વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી। આ વિવાદનો ઉકેલ લાવવાને બદલે આરોપી પિયુષ અગ્રવાલે પોતાના સાગરીતો સાથે મળીને ગોડાદરા વિસ્તારમાંથી દિવાકર તિવારીનું સફેદ રંગની સ્કોર્પિયો કારમાં અપહરણ કર્યું હતું। અપહરણની જાણ થતાં જ સુરત પોલીસ હરકતમાં આવી હતી। કંટ્રોલ રૂમને મેસેજ આપી શહેરભરમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે ડિંડોલીના મધુરમ સર્કલ પાસે શંકાસ્પદ સ્કોર્પિયોને આંતરી હતી। પોલીસે વેપારી દિવાકર તિવારીને અપહરણકર્તાઓની ચુંગલમાંથી મુક્ત કરાવ્યા હતા। પોલીસે આ મામલે મુખ્ય આરોપી પિયુષ અગ્રવાલ સહિત કુલ 5 શખ્સોની ધરપકડ કરી છે। પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ અપહરણ, ધાક ધમકી અને ગુનાહિત કાવતરું રચવા બદલ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગોડાદરા પોલીસ સ્ટેશનમાં શ્યામ સુશીનગર પાસેથી એક દિવાકર તિવારી જે ફરિયાદી છે એનું 4 થી 5 માણસોએ સ્કોર્પિયોમાં લઈ જઈને અપહરણ કરેલાની હકીકત પોલીસને જાણવા મળેલ। જે સંદર્ભે પોલીસે તાત્કાલિક એક્શન લઈ જુદી જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા ડિંડોલીના સોહમ સર્કલ પાસેથી આ જે ફરિયાદી છે દિવાકર તિવારી એને છોડાવેલ। બાકીના જે માણસો હતા એને પણ અટકાયતમાં લઈ અને પોલીસ સ્ટેશન લાવતા આ દિવાકર તિવારીએ ફરિયાદ આપેલ છે। એ સંદર્ભે દિવાકર તિવારી અને એક છે પિયુષ અગ્રવાલ જે બંને પેકેજિંગનું કામ કરતા હતા ટેક્સટાઇલમાં, એ બંનેને પૈસાની લેતી દેતીનો મામલો હતો। એ સંદર્ભે જે આરોપી નંબર 1 છે પિયુષ અગ્રવાલ એને ફોન કરી અને શ્યામ સૃષ્ટિ પાસે ગોડાદરા ખાતે આ જે ફરિયાદી છે એને ફોન કરીને બોલાવે। ત્યાં બોલાવતા અન્ય ત્યાં 5 થી 6 માણસો બીજા પણ હાજર હતા। એટલે એ લોકોએ એની સાથે મારામારી કરી અને એને સ્કોર્પિયોમાં બેસાડી અને ત્યાંથી લઈ ગઈ અને પોલીસે એને અટકાયત કરી અને તમામને અત્યારે સેલના સળિયા પાછળ નાખેલ છે અને આ સંદર્ભે વધારે તપાસ ગોડાદરા પોલીસ સ્ટેશન કરી રહી છે।